ડાયાબિટીસ એક એવી બીમારી છે જે મટતી નથી, તેને કાબૂમાં રાખી શકાય છે. ડાયાબિટીસ સાથે સારી રીતે જીવવા યોગ્ય સંભાળ લો. લોહીમાં ગ્લુકોઝનું સ્તર સામાન્ય રાખો, નહીં તો ડાયાબિટીસની વિષમ અસરોના કારણે હૃદય રોગનો હુમલો આવે, લકવો થાય, અંધાપો આવે, પગ કપાવવો પડે, નપુસંકતા વગેરે તકલીફો થઈ શકે. સમયાંતરે આંખોની, હૃદયની, કિડનીની, પગની તપાસ કરાવતા રહો, જેથી ડાયાબિટીસના જોખમ વિશે જાણી શકાય. માટે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા રોજ 30 મિનિટ નિયમિત કસરત, યોગ, ચાલવું, તેનાથી શરીર ઇન્સ્યુલિનનો ઉપયોગ સારી રીતે કરી શકે, લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે, જીવનની ગુણવત્તા સુધરે. આહાર નિયમનથી 30% સુધી ડાયાબિટીસ નિયંત્રિત થઈ શકે. આહારને 3 મુખ્ય ભોજન અને 2 અલ્પાહારમાં વહેંચો. ક્યારે કેટલું શું ખાવું તે સમજવું અને અનુસરવું. વજન સપ્રમાણ રાખવું. ડાયાબિટીસની સભાનતા સાથે કાળજી રાખો. તમાકુ, દારૂથી દૂર રહો. ગ્લુકોઝની તપાસ કરતા રહો. ડોક્ટરની સલાહ મુજબ નિયમિત દવાઓ લેવી. She is a medical doctor, health media expert, health and life coach and master trainer.